આપણે તેમને નેત્રહીન માનવા જ કેવી રીતે? આજે 75 વર્ષના એ મહાન ગુરુદેવ જન્મથી જ નેત્રહીન છે, પણ શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમને 99%થી ઓછા માર્ક્સ મળ્યા જ નથી. એમણે 230 પુસ્તકો લખ્યા છે અને સૌથી મોટી વાત તો એ કે શ્રી રામ જન્મભૂમિના કેસમાં તેમણે હાઈકોર્ટમાં 441 પુરાવા આપ્યા એ વાત સાબિત કરવા માટે કે ભગવાન શ્રી રામનો જન્મ અહીં જ થયો હતો. તેમણે આપેલા 441 પુરાવામાંથી 437 કોર્ટે સ્વીકાર્યા પણ. એ દિવ્ય પુરુષનું નામ છે જગતગુરુ શ્રી રામ ભદ્રાચાર્ય. 300 વકીલોની હાજરીથી ભરાયેલ કોર્ટમાં એ ગુરુદેવને ચૂપ કરાવવા અને અસંતુલિત કરવા માટે વિરોધી વકીલે કોઈ કસર બાકી રાખી જ ન હતી. તેમને એ પણ પૂછવામાં આવ્યું કે રામચરિતમાનસમાં રામ જન્મભૂમિ વિશે કોઈ ઉલ્લેખ છે? ત્યારે ગુરુદેવ શ્રી રામ ભદ્રાચાર્યજીએ સંત તુલસીદાસની એ ચોપાઈ સંભળાવી જેમાં શ્રી રામ જન્મભૂમિનો ઉલ્લેખ છે. ત્યારબાદ વકીલે પૂછ્યું કે વેદમાં શું પ્રમાણ છે કે શ્રી રામનો જન્મ અહીં જ થયો હતો? તેના જવાબમાં પણ શ્રી રામ ભદ્રાચાર્યજીએ કહ્યું કે અથર્વવેદમાં દશમ કાંડ 31મા અનુવાદમાં દ્વિતીય મંત્રમાં આ વાતનું પ્રમાણ છે. તે સાંભળી જજની બેન્ચ પર જે મુસ્લિમ જજ હતા ને તેમણે કહ્યું કે સર, તમે દિવ્ય આત્મા છો. અને સોનિયા ગાંધીએ જ્યારે ન્યાયાલયમાં શપથ પત્ર દાખલ કર્યું કે રામ પેદા થયા જ નથી, ત્યારે શ્રી રામ ભદ્રાચાર્યજીએ તાત્કાલિક પ્રધાનમંત્રી મનમોહનસિંહને પત્ર લખીને કહ્યું કે આપના ગુરુ ગ્રંથ સાહેબમાં 5600 વાર રામનો ઉલ્લેખ થયેલો છે, તો સોનિયા એમ કેમ કહે છે કે રામ છે જ નહીં? આ બધી વાત શ્રી રામ ભદ્રાચાર્યજીએ ટીવી ચેનલના પ્રખ્યાત જર્નલિસ્ટ સુધીર ચૌધરીને એક ઇન્ટરવ્યુમાં કહેલ છે. આટલી માહિતી આ નેત્રહીન સંત મહાત્મા કેવી રીતે જાણતા હશે? તે કોઈ સામાન્ય માણસ સમજી શકે તેમ છે જ નહીં. ખરેખર તેઓ કોઈ દિવ્ય શક્તિધારી જ અવતાર છે. તેમને નેત્રહીન કહેવા પણ કંઈ યોગ્ય નથી, કારણ કે એક વખત સ્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તેમને કહ્યું હતું કે તમારી દ્રષ્ટિની વ્યવસ્થા હું કરાવી શકું છું. ત્યારે આ સંત મહાત્માએ એ જવાબ આપ્યો હતો કે સંસાર જોવાની મને કોઈ ઈચ્છા છે જ નહીં. તેઓ ઇન્ટરવ્યુમાં આગળ કહે છે કે હું નેત્રહીન છું જ નહીં, મેં કદી અંધ હોવાનું કન્સેશન લીધું જ નથી. હું તો પ્રભુ શ્રી રામને ઘણા નિકટથી જોઉં છું, તો પછી મારે નેત્રની શું જરૂર? આવા પુણ્યશાળી અદ્ભુત પ્રતિભાવના રામ ભક્તને મારા કોટી કોટી વંદન. જય જય શ્રી રામ.